ઘણી બધી મહિલાઓનો પ્રશ્ન છે કે છીંક કે ઉધરસ આવતી વખતે પેશાબ નીકળી જાય છે, કપડાં ખરાબ થાય છે. તો ચાલો જાણીએ તેના ઘરેલું ઉપાય. તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. જે મહિલાઓને યુરિન લીકેજ એટલે કે પેશાબ થઈ જતો હોય તો તેણે શરમાવાની જરૂર નથી. તે લોકો માટે કિગલ એક્સરસાઇઝ, પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ, બટરફ્લાય એટલે કે તિતલી આસન અને મલાસન જેવા આસનો કરી શકો છો અને એક્સરસાઇઝ પણ કરી શકો છો. આ બધી એક્સરસાઇઝ અને આસનો કરવાથી ત્યાંના ઢીલા પડી ગયેલા સ્નાયુઓ સંકોચાવા લાગશે, પેલ્વિક મસલ સ્ટ્રોંગ થશે. આ સિવાય 4 આમળાનો રસ, તેમાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મુલેઠીનો પાવડર, 4 થી 5 મરીના દાણાનો પાવડર દિવસમાં થોડું થોડું કરીને 3 વાર પીવો અને ઉપરથી ગરમ પાણી પીવો. સતત 3 દિવસ કરવાથી વારંવાર પેશાબ લાગવાની તકલીફ અને પેશાબ થઈ જવાની તકલીફમાં રાહત થશે. આ સિવાય આ મહિલાઓએ વધારે પડતું વજન હોય તો ઓછું કરવું. જો વધારે પડતી સમસ્યા હોય તો યુરોલોજિસ્ટને બતાવવું જરૂરી છે. ફ્રેન્ડ્સ, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને બધી જ લેડીઝને આ વિડીયો જરૂરથી શેર કરો અને તમારે શેના વિશે જાણવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.